ઓલપાડના સોનસક ગામે સંતોષ કોકરે નામના આધેડને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અજાણ્યા ઈસમોએ હત્યા કરી ભાગી ગયા હતા. ઓલપાડ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને હત્યારાઓ બીજા કોઈ નહીં પણ મૃતકના પુત્ર અને ભાણેજ જ નીકળ્યા હતા. ઓલપાડ તાલુકાના સોનસક ગામમાં એક આઢેડ વ્યક્તિની હત્યાની ઘટના બની હતી. સંતોષ કોકરે નામના શખ્સને અજાણ્યા હુમલાખોરોએ ગળા પર તીક્ષ્ણ હથિયારથી વાર કરી હત્યા કરીને ફરાર થયા હતા. ઓલપાડ પોલીસે હત્યા બાદ થોડા સમયમાં જ આ કેસનો ભેદ ઉકેલી લીધો છે. તપાસમાં જણાયું કે હત્યારા મૃતકના પોતાના પુત્ર અને ભાણેજ છે, જેમની પોલીસે ધરપકડ કરી છે. હત્યાનું કારણ પૂછતાછ દરમિયાન બંનેએ ગુનો કબૂલ કર્યો. મૃતક સંતોષ તેમની પત્ની સાથે મારપીટ કરતો હોવાથી આ હત્યા કરવામાં આવી હોવાનું જણાયું છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 22/7/25ના સવારના 6:30 થી 7 વાગ્યા આશરે એક ડેડ બોડી મળેલ. તપાસ કરતા જાણવા મળેલ કે તેનું ખૂન થયેલ છે. જે અનુસંધાને સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, સુરત જિલ્લાના ડીઆઈજીપી શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, કામરેજ ડિવિઝનના એસડીપીઓ શ્રી આર સરવૈયા સાહેબ નાઓએ તમામ પોલીસ સ્ટેશનોમાં સૂચના આપેલ છે કે કોઈપણ જાતના શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને જો ગુના બની ગયા હોય તો તાત્કાલિક તેને ડિટેક્ટ કરવા અને આરોપીની ધરપકડ કરવી. આ અનુસંધાને તારીખ 22/7/2025ના વહેલી સવારે સોનસકથી ઓરમા રોડ પર આશાપુરા માતાના મંદિરની સામે એક ડેડ બોડી મળેલ. જે ડેડ બોડીની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ. આ સ્થળ પર પહોંચી અને પોલીસે તપાસ હાથ ધરી તો જાણવા મળેલ કે આ ડેડ બોડી છે, મરણજાનું નામ છે સંતોષ રામા કોકરે, ઉંમર વર્ષ 46, રહે કવિલ વહાલ, હુમરી ધનગરવાડી, તાલુકો માનગાંવ, જિલ્લો રાયગઢ, મહારાષ્ટ્ર. જે બાબતે પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે આ મરણ જનાર સંતોષભાઈ એ તેમના એક ભાણેજ છે, જેમનું નામ છે રવિન્દ્ર રામચંદ્ર મથુ ખરાત, જેઓ માસમા ખાતે રહે છે. તેમના ઘરે આવવાના હતા અને ત્યારબાદ પોલીસે તપાસ કરી તો વિશેષ તપાસમાં જાણવા મળેલ કે આ સંતોષભાઈ રામા કોકરેને તેમના પુત્ર સાથે અણબનાવ ચાલતો હતો. તેઓ જ્યારે મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા ત્યારે તેમની પત્ની સાથે ઘરકંકાસમાં મારપીટ કરતા હતા અને આ મારપીટના કારણે તેમની પત્નીને તેમનો પુત્ર સુરત ખાતે લઈ આવેલ. જે બાબતે પિતા પુત્ર વચ્ચે ફોન પર ગાળાગાળી અને ધાકધમકીની વાત ચાલુ હતી. આથી ધાકધમકીથી ગભરાઈને તેમના પુત્રએ ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે તેમના પિતા વિરુદ્ધમાં, સંતોષભાઈ વિરુદ્ધમાં એક અરજી આપેલ કે આ પ્રકારની ફોન પર ધાકધમકીઓ આપે છે. જેથી ચોક બજાર પોલીસ સ્ટેશનથી નિવેદન સારું તેના પિતાને બોલાવતા તેના પિતાએ તેના પુત્ર સાથે ફરીથી ગાળાગાળી શરૂ કરી દીધી. એટલે આ સંતોષ રામા કોકરે મહારાષ્ટ્રથી બસમાં બેસી સુરત બસ સ્ટેશન પહોંચેલ. ત્યાંથી બસ સ્ટેશનથી તે રિક્ષામાં સરદાર આવેલ. સરદારથી તેમના પુત્ર અને તેમના અન્ય ભાણિયા, જેમનું નામ છે ધનાજી, આ બંને રિક્ષા લઈને તૈયાર હતા અને આ તેમના પુત્ર તથા તેમનો ભાણેજ ધનાજી અને એક અન્ય આરોપી, આ લોકોએ કાવતરું ઘડી નાખ્યું હતું કે જેવા આ આવે સંતોષભાઈ એટલે એમને કોઈ અવાવરું જગ્યા રિક્ષામાં લઈ જવા અને ચાકુના ઘા મારી તેમનું મર્ડર કરી જે તે જગ્યાએ ડેડ બોડી ફેંકી અને ભાગી જવું.